આપણી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હવે બધા મજામાં છો. આજે આપણે આઈસી સેમેસ્ટર 6 ના જીટીયુ એક્ઝામનો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. એના વિશે આઈએમપી પ્રશ્નોની તૈયારી વગેરે કઈ રીતે કરવું એની આપણે વાત કરવાના છે. જે મિત્રોને ઇન્ડસ્ટ્રીયલ ડેટા કમ્યુનિકેશન સબ્જેક્ટમાં પાસ થવું હોય એના માટે આ ખાસ વિડીયો છે. લાસ્ટ લગી જોવાનો છે. કઈ રીતે પ્રિપેરેશન કરવી, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવાનું, કઈ રીતે પાસ થઈ જવું, કઈ રીતે બેકલોગ કેટલી બચવું, એ બધું માહિતી મળવાની છે. પ્લસ તમારે બધા સબ્જેક્ટની તૈયારી કરવી હોય તો આઈસી સેમેસ્ટર 6માં વોટ્સએપ ગ્રુપ ચાલુ રહ્યું છે. એની પર લિંક તમને નીચે આપી દઉં છું મિત્રો. તો જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ જાઓ. અને પ્લસ આપણી યુટ્યુબ ચેનલમાં સર્ચ કરશો અહીંયા આવીને ત્યારે તમને પ્લેલિસ્ટ ઉપર જશો એટલે પેલી પ્લેલિસ્ટ જોવા મળશે આઈસી સેમેસ્ટર 6 ની. એની અંદર બધું મટીરિયલ છે મિત્રો. એ તમે ફ્રી ઓફ કોસ્ટ છે એ તૈયારી કરી શકશો. તો ચાલો આપણે આગળ વધીએ અને ડિસ્કશન કરીએ. તો સબ્જેક્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ડેટા કમ્યુનિકેશન, જેનો સબ્જેક્ટ કોડ છે 4361 702. હવે આ સબ્જેક્ટમાં પાસ થવું હોય તો એના માટે આપણે શું કર્યું છે કે તો કે ટોપ 30 આઈએમપી તૈયાર કર્યા છે, જે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે. ગુજરાતી અને અંગ્રેજી તમે જે અનુકૂળમાં તમે તૈયારી કરી શકશો. પ્લસ તમારે પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર છે જીટીના 3 યરના, એ પણ તમે જોઈ શકશો અને ટાઈમ કોઈને મળે તો સોલ્વ પણ કરી શકશો. અને કેવા પ્રશ્ન પૂછાય છે એ પણ તમને મળી રહેવાના છે એક જ પીડીએફમાં સાથે. પ્લસ તમે જીટીનો સિલેબસ પણ હશે. આ 3 પોઈન્ટ છે એ માત્ર કેટલા રૂપિયામાં છે તો કે એક જ જગ્યાએ એક જ ટાઈમે વિડીયોની ઝંઝટ વગર માત્ર 99 રૂપિયામાં છે. તો જે મિત્રોને લેવાના હોય મિત્રો એ નંબર લખાવું છું: 93 28 40 14 45. તમારા મોબાઈલ નંબર છે, વોટ્સએપ નંબર છે, એમાં તમે મેસેજ કરવાનો રહેશે મિત્રોને. કહેવાનું સર મારા આ સબ્જેક્ટના આઈએમપી જોઈ છે, એ તમને પે થઈ જશે. તમે સ્ક્રીનશોટ મોકલી આપશો એ તમને સીધા છે આ સબ્જેક્ટના આઈએમપી છે, મોસ્ટ આઈએમપી એ તમને મળી રહેવાના છે. અને કાંઈ પણ ટાઈમ વેસ્ટ વગર અને સારામાં સારી તૈયારી કરી શકશો. ઓકે. અને બીજી વાત કરીએ તો નોર્મલ ચાર્જ છે મિત્રો. કેમ કે આપણે માનો કે ગમે આપણે મૂવી જોવા જાય, નાસ્તો કરીએ તો 99 રૂપિયાથી વધારે ઘણી વાર આપણે વાપરી શકતા હોય કે વાપરી નાખતા હોય. તો આપણે પાસ થવા માટે એટલા નોર્મલ ચાર્જ કહેવાય. અને અમારા યુટ્યુબ ચેનલમાં જેટલા મેમ્બર કામ કરી રહ્યા છે એ બધાનો ચાર્જ છે, મેન્ટેનન્સ છે વગેરે, એટલે સાવ મિત્રો ફ્રીમાં બધી વસ્તુ બધી જગ્યાએ અવેલેબલ નથી હોતી. તો એ આપણે બીજા તમારા સબ્જેક્ટ છે, ટોટલ 8-9 જેવા સબ્જેક્ટ છે, એમાંથી આપણે 2 સબ્જેક્ટનો ચાર્જ રાખ્યા છે. એક આની પહેલા કયો હતો ડીસીએસ, બરાબર, અને કાઢ્યાવાળો સબ્જેક્ટ છે એ. બાકીના બધા સબ્જેક્ટ અને આ 2 સબ્જેક્ટ માત્ર 99 રૂપિયામાં છે પર સબ્જેક્ટ દીઠ, બરાબર છે. બાકીના બધા સબ્જેક્ટ છે એ ફ્રી ઓફ છે. તો જે મિત્રોને તૈયારી કરવી હોય પ્લસ આ સબ્જેક્ટના લેવા હોય માત્ર 99 રૂપિયા અંદર, એમને મેસેજ કરી આપો. અને જીટીયુ એક્ઝામનું સારામાં સારું સ્ટડી મટીરિયલ છે એ તમને મળી લેવાનું છે. પ્લસ તમને આ નંબર છે, મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર એ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો મેસેજ કરી ફટાફટ મેળવો મિત્રો. જીટીયુ એક્ઝામની સારામાં સારી તૈયારી કરો. ઓકે. ને કોઈને કાંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરીને પૂછી લેવાનું રહેશે. બીજી વાત કરીએ કે તમે આઈએમપી છે પાકા કરી નાખશો, બટ બીજા 2 પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાના. પેલો આવશે કે બધા મિત્રોને આકૃતિ છે, ફિગર છે, સ્કેચ એ કમ્પલસરી ફરજિયાત દોરીને પ્રેક્ટિસ કરવાની છે. પેપરમાં આકૃતિ ફિગર તમારે દોરવાની જ છે. બીજું એક આવશે કે જીટીનું પેપર છે એ બધા મિત્રોને જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે શું તો કે લખવાનું છે, જેથી કરીને સારામાં સારા માર્ક્સ મળે અને પાસ થવાના ચાન્સ વધી જાય, બરાબર છે. અને બેકલોગ કેટલી છે એનાથી આપણે શું કરી શકીએ તો કે આરામથી બચી શકીએ. ઓકે. તો બધા મિત્રો નથી લખતા, આવી રીતના નથી કરતા, તો ખાસ એક ચાલુ કરી દો, પ્રેક્ટિસ કરી નાખો. એના સિવાય કાંઈ પણ હેલ્પની જરૂર પડે તમે ચોક્કસપણે પૂછી શકશો. અને આઈસી સેમેસ્ટર 6 નું બધું સ્ટડી મટીરિયલ છે એ પ્લેલિસ્ટમાં મિત્રો વિડીયો છે એ એડ થઈ ગયા છે. પ્લસ આઈસી સેમેસ્ટર વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપી દઉં, જેને જોઈન થવાનું બાકી હોય જોઈન થઈ જાઓ. પ્લસ જીટીયુની A to Z અપડેટ માટેની ઓફિશિયલ ચેનલની લિંક છે એ પણ તમને નીચે આપેલ છે. ફટાફટ જોઈન થઈ જાઓ અને ફટાફટ 99 રૂપિયાના અંદર આઈએમપી મેળવી અને સારામાં સારી તૈયારી કરો, પ્રેક્ટિસ કરી નાખો, તમે આરામથી પાસ થઈ જશો. ઓકે. તો વિડીયો તમારા દોસ્તોને શેર કરો. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા આઈસી સેમેસ્ટર 6 ના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. અને છેલ્લા સમયમાં છો તો બેકલોગ કેટી વગર પાસ થવાનું છે.